નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એન્થાલ્પીના જ બે અગત્યના પ્રકાર, એક પરમાણુકરણ એન્થાલ્પી અને બીજી બંધ વિભાજન એન્થાલ્પી નો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો। શરૂઆત કરીએ પરમાણુકરણ એન્થાલ્પી। મિત્રો શબ્દ સમજાવે છે। પરમાણુકરણનો અર્થ શું થાય તો કે અણુમાં રહેલા પરમાણુઓને છૂટા પાડવા, બરાબર છે। પરમાણુ જ્યારે એકલ પરમાણુ સ્વરૂપે છૂટા પડેલા હોય એટલે કે વાયુમય અવસ્થામાં છે તેમ કહેવાય। તો એમ કહી શકાય કે અણુમાં રહેલા પરમાણુઓને વાયુમય અવસ્થામાં, વાયુમય કલામાં છૂટા કરવાની પદ્ધતિ, બરાબર છે, એને શું કહેવાય? પરમાણુકરણ કર્યું તેમ કહેવાય। એન્થાલ્પીનો અર્થ છે ઉષ્મા ફેરફાર। તો સામાન્ય રીતે કોઈ પણ અણુ હોય, કોઈ પણ સંયોજન હોય, બરાબર છે, સંયોજન કો કે અણુ કો, આ અણુમાં રહેલા પરમાણુઓને છૂટા કરવા માટે શું કરવું પડે? ઉષ્મા આપવી પડે। તો સીધા શબ્દોમાં કહી શકાય કે કોઈ પણ અણુ અથવા સંયોજન ને ઉષ્મા આપીને તેનું પરમાણુકરણ કરવામાં આવે છે। તો તે દરમિયાન આપવી પડતી ઉષ્મા એને પરમાણુકરણ ઉષ્મા કહેવાય। એન્થાલ્પી માત્રાત્મક ગુણધર્મ છે, પણ વિશિષ્ટ ગુણધર્મો ફેરવવા માટે આપણે 1 મોલ પદાર્થ લઈએ મિત્રો, તો 1 મોલ સંયોજન, ધ્યાન આપજો મિત્રો, 1 મોલ સંયોજનમાં રહેલા પરમાણુઓને વાયુમય કલામાં દૂર કરવા માટે આપવી પડતી જે ઉર્જા છે, જે ઉષ્મા છે, બરાબર છે, એને શું કહેવાય? તો કે તેની પરમાણુય એન્થાલ્પી કહેવાય, પરમાણુકરણ એન્થાલ્પી કહેવાય, પરમાણુકરણ એન્થાલ્પી કહેવાય। એની અંદર ગમે તેટલા બોન્ડ હોય, 1 બોન્ડ હોય કે 4 બોન્ડ હોય, બધા જ બોન્ડ તોડવા પડે, બરાબર છે, અને તો બોન્ડ તોડીને બધા જ પરમાણુને અલગ કરવામાં આવે, બરાબર છે। તો તે માટે આપવી પડતી ઉર્જાને શું કહીશું? આપણે પરમાણુકરણ એન્થાલ્પી કહીશું। મિત્રો પરમાણુ માટે શબ્દ શું છે? એટમ છે, એટમાઇઝેશન એન્થાલ્પી, બરાબર છે, એમાં Z પણ લખાય, S પણ લખાય, ઇંગ્લિશમાં અમેરિકન ઇંગ્લિશમાં S લખાય અને બ્રિટિશ ઇંગ્લિશમાં Z લખાય છે, આપણે એનો કોઈ મતલબ નથી। તો એન્થાલ્પી ચેન્જ એટલે ડેલ્ટા, એટમાઇઝેશન થાય છે એટલે એટમ, એન્થાલ્પીનો H, અને જો પ્રમાણિત સ્થિતિમાં બધું થતું હોય તો શું લખાય? નોટ, બરાબર છે। પણ ખાસ શું યાદ રાખવાનું છે? 1 મોલ સંયોજન, 1 મોલ સંયોજનમાં રહેલા બધા જ રાસાયણિક બંધ તોડીને સંપૂર્ણપણે, તો કે બધા જ પરમાણુઓને વાયુમય કલામાં જ્યારે રૂપાંતર કરવા હોય તે માટે આપણી પડતી ઉર્જા એને શું કહેવાય? પરમાણુકરણ એન્થાલ્પી કહેવાય। મિત્રો હંમેશા કેવી હોય? ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, એટલે કે ડેલ્ટા H નું મૂલ્ય હંમેશા કેવું જોવા મળશે? પોઝિટિવ જોવા મળશે। શરૂઆત કરીએ આપણે દ્વિપરમાણુ અણુઓમાં। ડાયહાઇડ્રોજન ગેસ છે, બરાબર, જેની અંદર H બોન્ડ છે, તો આ બોન્ડને બ્રેક કરવો છે, મારે શું કરવું છે? આ બોન્ડને બ્રેક કરવો પડે, બરાબર છે। એ તો Cl2 હોય તો Cl બોન્ડ બ્રેક કરવો પડે, બરાબર છે। તો 1 મોલ H2 ને 2 મોલ હાઇડ્રોજન ગેસમાં, એટલે કે 1 મોલ હાઇડ્રોજનને તોડીને સંપૂર્ણપણે તેમાં રહેલા પરમાણુઓને અલગ કરવા માટે જે ઉર્જા આપવી પડે એને એની પરમાણુકરણ એન્થાલ્પી કહેવાય। તો H2 માંથી 2H મળે, બરાબર છે, એના માટેની પરમાણુકરણ એન્થાલ્પી 435 કિલોજૂલ પ્રતિ મોલ છે। એ જ પ્રકારે Cl2 માટે તમે જો તો પરમાણુકરણ એન્થાલ્પી કેટલી છે? 242 કિલોજૂલ પ્રતિ મોલ જોવા મળે છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા H2, 1 મોલ H2 માં 1 મોલ બંધ છે અને 1 મોલ બંધ તૂટે છે એટલે બંધનું વિયોજન થાય છે। તો બીજા શબ્દોમાં કહી શકાય ને કે 1 મોલ તૂટવાની પ્રક્રિયા અથવા 1 મોલ બંધ તોડવાની પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર, તો બંધ તોડવાનું, બંધનું વિયોજન કરવાનું છે, માટે બંધ વિયોજન એન્થાલ્પી પણ કહી શકાય। માટે મિત્રો યાદ રાખો કે દ્વિપરમાણુ અણુઓ હોય ત્યારે જેની પરમાણુકરણ એન્થાલ્પી છે એ એની શું થશે? બંધ વિયોજન એન્થાલ્પી થશે મિત્રો। પરંતુ બધા જ દ્વિપરમાણુ અણુઓ જોવા નહીં મળે। Br2 ની વાત કરીએ તો Br2 કેવો છે? Br2 તો કે પ્રમાણિત સ્થિતિમાં Br2 કેવા સ્વરૂપમાં જોવા મળે છે? લિક્વિડ સ્વરૂપમાં જોવા મળે છે, બરાબર છે। તો ધ્યાન આપજો, Br2 ને 1 મોલ Br2 ને સંપૂર્ણપણે, બરાબર છે, 1 મોલ Br2 ને સંપૂર્ણપણે તેમાં બંધને તોડીને, બરાબર છે, Br પરમાણુઓમાં રૂપાંતર કરવામાં આવે, બરાબર છે, તે દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર અથવા શોષાતી એન્થાલ્પી એને શું કહેવાય? પરમાણુકરણ એન્થાલ્પી કહેવાય, પરમાણુકરણ એન્થાલ્પી કહેવાય, બરાબર છે। પરંતુ આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય, બરાબર છે। શું થયું? પહેલા તો જે બ્રોમિન છે એ બ્રોમિન ને મારે પહેલા શેમાં ફેરવવો પડે? ગેસિયસ ફોર્મમાં ફેરવવો પડશે, Br2 ગેસિયસ ફોર્મમાં આવશે, બરાબર છે। તો પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થાય એને શું કહેવાય? એની બાષ્પાયન એન્થાલ્પી કહેવાય અથવા બાષ્પન એન્થાલ્પી કહેવાય, બરાબર છે। અને ત્યારબાદ શું થયું? તો કે હવે એમાંથી પરમાણુકરણ થયું,
એટલે કે એમાં શું થયું, એમાં બંધ તૂટ્યો. અહીંયા બંધ કયો છે? બીઆર બંધ છે. હવે બીઆર બંધ તૂટશે, બરાબર છે. તો તે વખતે આપણને જોવા મળશે બંધ, તે વખતે જે ઉષ્માનો ફેરફાર થયો, બરાબર છે. એને શું કહેવાય? બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય, બરાબર છે. તો તમે જો Br2 અણુ માટે ખાસ કરીને જોવા જઈએ તો 1 મોલ Br2 માટે પરમાણુકરણ એન્થાલ્પી છે અને બંધ વિયોજન એન્થાલ્પી છે, બંને એક થશે નહીં, બરાબર છે. એટલે મેં લખ્યું છે કે Br2 દ્વિપરમાણુ હોવા છતાં ડાયબ્રોમિન માટે તેની પરમાણુકરણ એન્થાલ્પી, તેની બોન્ડ એન્થાલ્પી કેટલી થશે નહીં, બરાબર છે. તો આ રીતે લખી શકાય. ચલો, અહીંયા એટમાઇઝેશન એન્થાલ્પી છે, આ હેસના ઉષ્મા સંકલનના નિયમ જેવું થઈ ગયો ને. જો તો અહીંયા શું લખાય? ડેલ્ટા એટમાઇઝેશન H ઇઝ ઇક્વલ ટુ, બે તબક્કા માટે શું લખાય? ડેલ્ટા વેપરાઇઝેશન H નોટ પ્લસ ડેલ્ટા બોન્ડ ડિસોસિએશન, જે આપણે હવે નેક્સ્ટ આપણે ભણીશું આ વિડીયો પછીથી, આ જ વિડીયોમાં આપણે આગળ જોઈશું. તો એમ કહી શકાય ને કે અહીંયા Br2 માટે જે પરમાણુકરણ એન્થાલ્પી છે એનું મૂલ્ય વેપરાઇઝેશન એન્થાલ્પી અને બોન્ડ એન્થાલ્પીના તો કે સરવાળા જેટલું થાય છે. માટે Br2 માટે જે પરમાણુકરણ એન્થાલ્પી છે એની બોન્ડ એન્થાલ્પી કરતા કેવી જોવા મળશે? વધારે જોવા મળશે. મિત્રો હવે બહુપરમાણુય એન્થાલ્પી, બહુપરમાણુય અણુ માટે વાત કરીએ તો સામાન્ય રીતે બહુપરમાણુય અણુમાં એક કરતા વધારે પરમાણુ જોડેલા હોય, એટલે કરતા વધારે બંધ હોય. આ બધા જ બંધને તોડવાના છે. 1 મોલ બહુપરમાણુય અણુમાં રહેલા બધા જ બંધને તોડીને બધા જ પરમાણુને જ્યારે વાયુમય કલામાં ફેરવવામાં આવે તે માટે આપવી પડતી ઉર્જા, આપવી પડતી એન્થાલ્પી, એને શું કહેવાય? એની પરમાણુકરણ એન્થાલ્પી કહેવાય. એ તમે જો અહીંયા CH4 છે, CH4 ની અંદર તમે જુઓ તો CH4 ની અંદર એક કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે. 1 2 3 4, બરાબર છે. તો 4 બંધ તૂટશે અને એક કાર્બન અને 4 હાઇડ્રોજન પરમાણુ વાયુમય સ્વરૂપે છૂટા પડશે. તો તેના માટે એન્થાલ્પી કેટલી થઈ? 1665 કિલોજૂલ થઈ. હવે તો ધ્યાન આપો, બહુપરમાણુય અણુ માટે પણ જે પરમાણુ એન્થાલ્પી છે, બરાબર છે, અને બંધ એન્થાલ્પી છે, એ બંને એક સરખી થશે નહીં. અહીંયા 4 વખત બંધ તોડવા પડે છે મિત્રો, એટલે બંધ એન્થાલ્પી એ પરમાણુકરણ એન્થાલ્પીનો ચોથો ભાગ થશે. બંધ એન્થાલ્પીની આપણે વ્યાખ્યા ભણીશું કે 1 મોલ બંધ તોડવા માટે આપવી પડતી એન્થાલ્પી. તો 4 બંધ છે તો 4 મોલ બંધ તૂટશે, બરાબર છે. તો બહુપરમાણુય અણુ માટે બંધ વિયોજન એન્થાલ્પી અને પરમાણુકરણ એન્થાલ્પી કેવી હશે? જુદી હશે. મિત્રો, ઘન અવસ્થા ધરાવતા ધાતુ અથવા અધાતુ તત્વો છે, બરાબર છે, તેમાં પરમાણુકરણ એન્થાલ્પી હોય છે એ જેની ઉર્ધ્વપાતન એન્થાલ્પી જોવા મળે છે. મિત્રો, ઉર્ધ્વપાતન અર્થ શું થયો? ઘનમાંથી સીધું જ વાયુમાં રૂપાંતરિત થવું. ઇમેજિન કરો, મારી પાસે એક ધાતુનો ટુકડો છે, ધારો કે આયર્નનો, લોખંડનો એક ટુકડો છે, જેની અંદર બધા જ Fe પરમાણુ, એમાં રાસાયણિક બંધો જોવા મળતો જ નથી, એમાં તો ધાત્વિય બંધ જોવા મળે. તો એ જે Fe ના પરમાણુઓ છે, બરાબર છે, એને હું ઉષ્મા આપું છું, ઉર્જા આપું છું, તો એમાંથી Fe ના પરમાણુ મુક્ત થાય છે, સીધા જ પ્રવાહીમાં રૂપાંતર થતા નથી, સીધા જ ઘનમાંથી તો કે બાષ્પમાં રૂપાંતર થાય છે, બરાબર છે. તો 1 મોલ Fe નો અણુ હોય, 1 મોલ Fe નો ટુકડો હોય, અથવા 1 મોલ સોડિયમનો અણુભાર કેટલો થાય? પરમાણુ ભાર 23 ગ્રામ પ્રતિ મોલ થાય. તો 23 ગ્રામ સોડિયમ છે, બરાબર છે, એની અંદર 6.022 × 1023 તો કે પરમાણુ છે સોડિયમના. હવે એને હું ગરમ કરું છું ને બધા સોડિયમ પરમાણુને હું અલગ કરી નાખું છું, બરાબર છે. તો 1 મોલ ઘન પદાર્થ, બરાબર છે, તત્વ સ્વરૂપે રહેલ ઘન પદાર્થ, બરાબર છે, એને આપવી પડતી ઉષ્મા કે જેને કારણે 1 મોલ પરમાણુમાં રૂપાંતર થતું હોય, તો પરમાણુકરણ થાય છે, માટે એને પરમાણુકરણ એન્થાલ્પી કહેવાય. ઘનમાંથી સીધું જ બાષ્પમાં રૂપાંતર થાય છે, એટલે ઉર્ધ્વપાતન એન્થાલ્પી કહેવાય. તો કહી શકાય કે ધાતુ પરમાણુ, ધાતુ હોય કે અધાતુ હોય પણ તત્વ સ્વરૂપે હોય, બરાબર, ફોસ્ફરસ, સલ્ફર વગેરે, તો એવી ધાતુ કે અધાતુ માંથી 1 મોલ અધાતુ કે ધાતુમાંથી 1 મોલ પરમાણુમાં રૂપાંતર કરવા માટે જે એન્થાલ્પી આપવી પડે છે એને પરમાણુકરણ એન્થાલ્પી કહેવાય. એ દરમિયાન એક ઘનનું સંપૂર્ણપણે વાયુમાં રૂપાંતર થાય છે, માટે એની ઉર્ધ્વપાતન એન્થાલ્પી થશે. મિત્રો, હવે આપણે બંધ વિયોજન એન્થાલ્પી વિશે વાત કરીએ. મિત્રો, ધ્યાન આપો, બંધ વિયોજન એન્થાલ્પી બોલો, બંધ વિયોજન ઉર્જા બોલો, બંધ એન્થાલ્પી બોલો, બંધ ઉર્જા બોલો, કે બંધન એન્થાલ્પી કે બંધન ઉર્જા બોલો, બધાનો અર્થ એક જ થાય. બંધ વિયોજન એન્થાલ્પી, જેને ઇંગ્લિશમાં કહેવાય
બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી, એટલે કે બંધ તોડવા માટે આપવી પડતી ઉષ્મા, ઉર્જા, એન્થાલ્પી. તમને એવો એક પ્રશ્ન થતો હોય છે સાહેબ, ઉષ્મા એ જ એન્થાલ્પી હોય તો પછી તમે ઉષ્મા માટે ક્યુ કેમ નથી વાપરતા? મિત્રો, એન્થાલ્પી નું સૂત્ર યાદ કરો. એન્થાલ્પી શું છે? તો કે એન્થાલ્પી H બરાબર, બોલો સૂત્ર શું હતું એન્થાલ્પી નું? તો કે એન્થાલ્પી H બરાબર U પ્લસ PV સૂત્ર છે. તો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V થાય. માટે એન્થાલ્પી એ એક પ્રકારની ઉષ્મા જ છે, બરાબર છે, પરંતુ એ કમ્પ્લીટલી ઉષ્મા છે એમ કહી શકાય નહીં. પણ સમજવા માટે આપણે ઉષ્મા શબ્દનો પ્રયોગ કરી શકીએ. તો શું કે છે? ખાસ યાદ રાખજો મિત્રો, બંધ વિયુજન એન્થાલ્પી ફક્ત ને ફક્ત વાયુમય સંયોજનો માટે છે, બરાબર છે, વાયુમય અણુઓ માટે છે. તો 1 મોલ વાયુમય સહસંયોજક બંધને તોડવા માટે બંધને તોડે એટલે શું થાય? તે પરમાણુ રૂપાંતરિત થઈ જાય, બરાબર છે. તો તે માટે આપવી પડતી ઉષ્મા, એન્થાલ્પી, એને શું કહેવાય? બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય, બરાબર છે. એના ઘણા બધા નામ છે. બંધ વિયોજન એન્થાલ્પી, બંધન એન્થાલ્પી, બંધ એન્થાલ્પી, બંધ ઉર્જા, બરાબર છે. વ્યાખ્યા ખાસ યાદ રાખજો. સંયોજન કેવું હોવું જોઈએ? વાયુમય સ્વરૂપમાં હોવું જોઈએ, બરાબર છે. સહસંયોજક બંધ હોવા જોઈએ. અને આ વાયુમય સહસંયોજક બંધ 1 મોલ બંધ, 1 મોલ સંયોજન નથી, 1 મોલ બંધ છે, બરાબર છે. આપણે જે આગળ શીખ્યા પરમાણુકરણ એન્થાલ્પી, એની અંદર આપણે 1 મોલ સંયોજન લેતા હતા, પણ અહીંયા આપણે 1 મોલ બંધ લઈએ. કયા બંધ? સહસંયોજક બંધ. એ પણ કેવા અવસ્થામાં? વાયુમય અવસ્થામાં. તો ધ્યાન આપો મિત્રો, તેને ડેલ્ટા બોન્ડ H0 અથવા પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારની વાત છે. હા, આપણે વ્યાખ્યા સામાન્ય લખી છે. જો અહીંયા પ્રમાણિત બંધ એન્થાલ્પી લખી દો ને તો એમાં લખવું પડે પ્રમાણિત સ્થિતિમાં, બરાબર છે. એટલે ચર્ચા પ્રમાણિતના સંદર્ભમાં કરીએ તો તેને ડેલ્ટા બોન્ડ H0 અથવા ડિસોસિએશન, તમે જો અહીંયા ડિસોસિએશન નો D છે, બરાબર છે, અહીંયા લીધો છે D, બરાબર છે. તેને ડેલ્ટા D H0 વડે પણ દર્શાવાય. યાદ હોય તો બોન્ડ હેબર્ટ ચક્રની અંદર આપણે D લેતા હતા, બરાબર છે. તો એમ કહી શકાય કે તેને ડેલ્ટા બોન્ડ H0 અથવા ડેલ્ટા કેપિટલ D H0 વડે દર્શાવાય છે. હવે તમે જો અહીંયા ઉદાહરણ આપેલા છે, H2 Cl2 O2, આ બધા વાયુમય અવસ્થામાં છે અને દ્વિપરમાણુ અણુ સ્વરૂપે આવેલા છે. તો અહીંયા આ બધા દ્વિપરમાણુ અણુની અંદર તો કે બંધ, સહસંયોજક બંધ જોવા મળે છે, બરાબર છે. આમાં સિગ્મા પાઈ છે, આમાં બધા સિગ્મા બંધ છે. તો આ બંધને તોડવા માટે, બરાબર છે, જે ઉર્જા આપવી પડે, બરાબર છે, એને શું કહેવાય? એની બોન્ડ એન્થાલ્પી કહેવાય. H ને છૂટા કરવા માટે 435, 1 મોલ Cl2 ને છૂટા કરવા માટે 242 અને 1 મોલ ઓક્સિજન છૂટા કરવા માટે તો કે 428 કિલો જૂલ પ્રતિ મોલ ઉષ્મા જોવા મળે, બરાબર છે. અહીંયા આ ઓક્સિજન છે, તો 20 નથી. હવે ધ્યાન આપજો, એને વ્યવસ્થિત લખી નાખીએ. ઓક્સિજન 0 જેવું દેખાય છે, 2 ઓક્સિજન. આમ શું કે છે? આપણે આગળ ભણી ગયા પરમાણુકરણ એન્થાલ્પી. તો અહીંયા પણ 1 મોલ સંયોજન છે અને 1 મોલ બંધ છે, માટે તે વખતે આપવી પડતી ઉર્જા, બરાબર છે, એને પરમાણુકરણ એન્થાલ્પી પણ કહી શકાય અને એની બંધન ઉર્જા પણ કહી શકાય. ધ્યાન આપજો મિત્રો. આગળ સરેરાશ બંધ એન્થાલ્પી. તો કે ક્યારે જરૂર પડે સરેરાશ બંધ એન્થાલ્પીની? તો કે જ્યારે કોઈ એક સંયોજન છે, વાયુમય અવસ્થામાં છે અને એમાં એક કરતા વધારે પરમાણુઓ, એક કરતા વધુ તત્વના પરમાણુઓ એની અંદર હાજર છે, એટલે કહી શકાય કે બહુપરમાણીય અણુ છે. 2 કરતા વધારે પરમાણુ હોય તો આપણે એને બહુપરમાણીય કહીશું, બરાબર છે. તો તેવા સમયે તો કે એની અંદર તો કે એક કરતા વધારે બંધ હાજર હશે, બરાબર છે. કારણ કે 2 કરતા વધારે પરમાણુ હોય એટલે ઓછામાં ઓછા તો કે 2 બંધ કે તેથી વધારે બંધ હોવા જોઈએ. તો આવા અણુની અંદર તો કે અહીંયા સમજો એ કયા પ્રકારના સંયોજનની વાત કરીએ છીએ? તો કે 2 જ પરમાણુ છે, પણ 2 પ્રકારના પરમાણુ છે, માટે બંધ એક સરખા જોવા મળશે. અહીંયા સમજો પહેલા CH4 છે, તો CH4 ની અંદર તમે જોઈ શકો છો કે CH4 ની અંદર કાર્બન એક તત્વ છે અને હાઇડ્રોજન બીજું તત્વ છે. 2 જ તત્વોથી બનતા દ્વિપરમાણુ અણુની વાત કરીએ છીએ, બહુપરમાણીય અણુની આપણે વાત કરીએ છીએ. તો તે વખતે અહીંયા 4 બંધ જોવા મળે છે મિત્રો. CH 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 4 બંધ છે. આ 4 બંધની બંધ લંબાઈ કેવી હશે? એક સરખી હશે. એ દરેકની બંધ ઉર્જા પણ કેવી હશે? એક સરખી હશે, બરાબર છે. આમ એક જ પ્રકારના તો કે એક કરતા વધારે બંધ જ્યારે હાજર હશે, બરાબર છે, તે વખતે તમે કહો સાહેબ અહીંયા ઓક્સિજનની અંદર પણ 2 બંધ છે જ ને, પણ આ તો 2 પરમાણુ વચ્ચે જ છે. અહીંયા આપણે બહુપરમાણીય અણુની વાત કરીએ છીએ. બહુપરમાણીય અણુની અંદર જ્યારે એક જ પ્રકારના એક કરતા વધારે બંધ હાજર હોય છે તો તે વખતે તેની બંધ ઉર્જા બધાની એક સરખી છે, બરાબર છે. એની બંધ લંબાઈ પણ એક સરખી છે,
બરાબર છે। પરંતુ આવા અણુઓને જ્યારે તોડવામાં આવે છે ત્યારે વ્યક્તિગત જ્યારે બંધ તોડીએ છીએ ત્યારે તેની એન્થાલ્પી આપણે જુદી જુદી મળે છે અને પરિણામે જુદી જુદી મળતી બંધન એન્થાલ્પીને આપણે જો સરેરાશ લઈએ, બરાબર છે, તો તે આખા અણુની અંદર એક જ પ્રકારના બંધની એ બંધ એન્થાલ્પી દર્શાવે છે, બરાબર છે। જસ્ટ સમજો કે મારી પાસે મિથેનનો અણુ છે। આ મિથેનના અણુને હું જ્યારે સંપૂર્ણપણે તેના પરમાણુને વાયુમય અવસ્થામાં મુક્ત કરું છું તો તે વખતે મારે કેટલી એન્થાલ્પી આપવી પડી તો કે 1665 કિલો જૂલ પ્રતિ મોલ ઉષ્મા આપવી પડી 1 મોલ CH4 માટે। પણ અહીંયા 1 મોલ CH4 ની અંદર CH બંધ કેટલા છે? 4 બંધ છે। આ ચારે ચાર CH બંધને તોડતી વખતે ઉર્જા અલગ અલગ હોય છે। પહેલા CH4 માંના એક બંધને હું તોડું છું, જ્યારે હું એક બંધને બ્રેક કરું છું તો તે વખતે મારે કેટલી ઉષ્મા આપવી પડે છે? 427। હવે આ કાર્બન બાકીના 3 એટલે પોતાની બાજુ પ્રબળ આકર્ષણ પરથી અને પોતાની બાજુ ખેંચશે। પરિણામે બીજો કે જ્યારે બંધ તોડવા જઈશ ત્યારે એને કરતા વધારે એન્થાલ્પી આપવી પડશે। કેટલી? 439। તો હવે બે CH બંધ રહ્યા તો હવે વધારે સ્થાયી બને, એટલે કે વધારે સ્થાયી તો ના કહેવાય પણ વધારે એ આકર્ષણ પરથી જોડાય, એટલે હવે કોઈને જવા ના દે, કોઈને એક્સેપ્ટ કરવા માટે તૈયાર, પણ બાકીના બે CH બંધને તોડવાની વૃત્તિ તો કે ઘટે અને એને કારણે મારે વધારે એન્થાલ્પી પડે, એટલે CH2 માંથી એક બંધ તોડીને CH માં ફેરવવો હોય તો તે વખતે એન્થાલ્પી વધે છે। હવે એક કાર્બન અને એક જ H છે, બરાબર છે, હવેની હિંમત એ હારી જાય, બરાબર છે, એટલે થોડી ઓછી ઉષ્મા આપીને બાકીના બંધ એન્થાલ્પી કરતા ઓછી એન્થાલ્પી આપીને પણ તે તૂટી જાય છે। ટૂંકમાં અહીંયા ચારે ચાર CH બંધને તોડવા માટે આપવી પડતી એન્થાલ્પી જુદી જુદી છે, બરાબર છે। પ્રકાર તો એક જ પ્રકારનો બંધ છે, CH બંધ છે, બરાબર છે। આજે તમે જો સરવાળો કરીએ છીએ તો હેસના ઉષ્મા સંકલનના નિયમનું પાલન કરે છે। જો પ્રક્રિયા એક જ તબક્કામાં થાય અથવા એક કરતા વધારે તબક્કામાં થતી હોય, બરાબર, તેમ છતાં તેમાં રહેલા તો કે કુલ એન્થાલ્પી ફેરફાર હંમેશા કેવો જોવા મળે છે? નિયત જોવા મળે છે। આથી શું કહી શકાય તો કે 4 CH બંધ માટે 1665, બરાબર છે, તો એક CH બંધ માટે કેટલી? તો તેને કારણે આપણને સરેરાશ બંધન એન્થાલ્પી પ્રાપ્ત થાય છે। મિત્રો હવે આપણે બંધન એન્થાલ્પી, બંધ વિજ્યુલ એન્થાલ્પી, બંધ ઉર્જા, બરાબર છે, વગેરે શું છે એ આપણને સમજમાં આવી ગયું છે। મિત્રો તો હવે આપણે બંધન એન્થાલ્પી પર આધારિત દાખલા જોઈએ। એ દાખલા જોતા પહેલા આપણે થોડુંક ફાસ્ટ ફોરવર્ડ અહીંયા જેની જરૂર પડશે એની વાત કરીએ પહેલા તો સૌપ્રથમ તો આપણે ખબર છે કે બંધ એન્થાલ્પી જે છે એ ફક્ત ને ફક્ત વાયુમય પ્રણાલીઓને જ લાગુ પાડી શકાય। આનો અર્થ શું થયો કે પ્રક્રિયક અને નિપજ આ બંને કેવા હોવા જોઈએ? વાયુમય સ્વરૂપે હોવા જોઈએ। આવું શા માટે? કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે જે બંધ એન્થાલ્પી જે વ્યાખ્યાયિત કરી છે, બરાબર છે, બંધન એન્થાલ્પીને એ વાયુમય સહસંયોજક બંધને આધારે અથવા અનુલક્ષીને વ્યાખ્યાયિત કરવામાં આવેલી છે। મિત્રો હેસના નિયત અથવા અચળ ઉષ્મા સંકલન ના નિયમ પરથી બંધન એન્થાલ્પી, કોઈ બંધની બંધન એન્થાલ્પી, કોઈ બંધની બંધન એન્થાલ્પી અથવા પ્રક્રિયા એન્થાલ્પી જાણી શકાય છે। મિત્રો
સામાન્ય રીતે કોઈ બંધ બનતો હોય, બે પરમાણુ જોડા થતા હોય, બંધનું નિર્માણ થતું હોય, તો બંધનું નિર્માણ થાય ત્યારે શું થાય? ઉષ્મા ઉત્સર્જિત થાય, મુક્ત થાય. તો આપણે એવું લખીશું, સામાન્ય રીતે બંધ નિર્માણની ઘટના કેવી હોય છે? ઉષ્મા ક્ષેપક હોય છે. ઉષ્મા ક્ષેપક હોય છે. અને બંધ તૂટતો હોય એટલે કે બંધનું વિયોજન થતું હોય તો ઉષ્મા શું કરવી પડે છે? ઉષ્મા આપવી પડે છે. માટે એ કેવી પ્રક્રિયા થાય? ઉષ્મા શોષક પ્રક્રિયા થાય. મિત્રો, તો કોઈ એક જ બંધ માટે બંધનું નિર્માણ થતું હોય અથવા બંધ તૂટતો હોય તો તેના માટેનું મૂલ્ય કેવું હોય? એક સરખું હોય. પરંતુ તે કેવું હોય તો કે જો બંધ નિર્માણ માટે એન્થાલ્પી પોઝિટિવ હોય તો બંધ વિયોજન માટે એન્થાલ્પી કેવી થઈ જાય? નેગેટિવ થઈ જાય. તો બંધ નિર્માણનો અર્થ શું થયો? આનો અર્થ શું થયો? તો કે નિર્માણ થવું, સર્જન થવું. અને આનો અર્થ શું થાય? વિયોજન થવું. બરાબર? તો આપણે કહી શકીએ ને, તેથી કહી શકાય, શું કહી શકાય? કે બંધ નિર્માણની એટલે કે બંધ સર્જનની એન્થાલ્પી બરાબર છે, એટલે લખાય છે ડેલ્ટા એફ એચ નોટ બરાબર છે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા બોન્ડિંગ એચ નોટ. બંને પ્રમાણિત લઈએ છે તો બંનેના મૂલ્યો કેવા હોય? સરખા હોય મિત્રો. પરંતુ તે કેવા હોય? આ પોઝિટિવ હોય તો આ કેવું બને? નેગેટિવ બને. બરાબર છે. સર્જન થતું હોય બરાબર છે એ ઉષ્માક્ષેપક હોય અને વિયોજન થતું હોય એ ઉષ્મા શોષક હોય. આ માઇનસ તો આ પ્લસ, આ પ્લસ તો આ માઇનસ, એમ કહી શકીએ આપણે. મિત્રો, હવે આપણને ખબર છે કે કોઈ પણ પ્રક્રિયાની પ્રક્રિયા એન્થાલ્પી શોધવી હોય બરાબર છે, કોઈ પણ પ્રક્રિયાની પ્રક્રિયા એન્થાલ્પી, પ્રક્રિયક અને નિપજની સર્જન એન્થાલ્પી પરથી, સર્જન એન્થાલ્પી ઊંચું થઈ જતું કહે છે ને, પ્રક્રિયા એન્થાલ્પી કોઈ પણ પ્રક્રિયાની પ્રક્રિયા એન્થાલ્પી એ તેમાં રહેલા પ્રક્રિયક અને નિપજોની સર્જન એન્થાલ્પી પરથી નીચે મુજબ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકાય. ધ્યાન આપજો મિત્રો, આપણે સૂત્ર ભણી ગયા, દાખલા પણ કર્યા આપણે કે ડેલ્ટા આર એચ નોટ પ્રક્રિયા એન્થાલ્પી બરાબર છે, એનો બરાબર શું લખાય? તો કે સમેશન ઓફ ડેલ્ટા ફોર્મેશન એન્થાલ્પી ઓફ રિએક્ટ પ્રોડક્ટ નિપજ માઇનસ સમેશન ઓફ ડેલ્ટા એટલે કે એન્થાલ્પી ચેન્જ of formation for the reactant. સાદી ભાષામાં કહેવાય નિપજોની કુલ એન્થાલ્પી સર્જન માઇનસ પ્રક્રિયકોની કુલ સર્જન એન્થાલ્પી. પણ મિત્રો તમે જુઓ, આનો ઉપયોગ તમે અહીંયા કરો, ડેલ્ટા એફ ફોર્મેશન, ડેલ્ટા એચ ઓફ ફોર્મેશન ઓફ પ્રોડક્ટ બરાબર છે, જગ્યાએ લખી શકાય અને આની જગ્યાએ પણ આપણે લખી શકીએ. તો આપણે અહીંયા લખાઈશું, અહીંયા તમે જો ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ ડેલ્ટા એફ ની જગ્યાએ મારે બોન્ડમાં લખવું છે, બોન્ડ વિજન એન્થાલ્પી, તો લખાઈશું માઇનસ ડેલ્ટા બોન્ડ પ્રમાણિત એન્થાલ્પી કોની? પ્રોડક્ટની માઇનસ સમેશન, અહીંયા ડેલ્ટા એફ એચ આની જગ્યાએ શું લખાય? માઇનસ ડેલ્ટા બોન્ડ એચ નોટ ઓફ રિએક્ટન્ટ પ્રક્રિયકો બરાબર છે. હવે આપણે સાઈન ને બહાર લઈ લઈએ તો અહીંયા માઇનસ થઈ જશે, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો આપણે એને આગળ લખી દઈએ તો સૂત્ર શું મળશે? એ ગાડી. તેથી
ડેલ્ટા આર એચ નોટ એટલે કે પ્રક્રિયાની સર્જન એન્થાલ્પી બરાબર સમેશન આગળ આવી જશે ધન થશે એટલા માટે ડેલ્ટા બોન્ડ એટલે કે બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી કોની તો કે પ્રક્રિયકોની માઇનસ બોન્ડ એન્થાલ્પી પ્રમાણિત કોની તો કે પ્રોડક્ટની બરાબર છે તો સૂત્રમાં જો સૂત્ર બદલાઈ ગયું અત્યાર સુધી સૂત્રમાં આપણે નિપજ ઓછા પ્રક્રિયા કરતા હતા અને હવે આપણે જ્યારે બંધ એન્થાલ્પીની મદદથી બંધ ઉર્જાની મદદથી જ્યારે દાખલો કરવો હોય તો પહેલા પ્રક્રિયક લેવાનો પછી પ્રોડક્ટ લેવાની બરાબર છે તો આપણે દાખલો કરીએ જો એ ધ્યાન આપો નીચે આપેલ બંધ એન્થાલ્પીનો ઉપયોગ કરીને આ બંધ એન્થાલ્પીનો ઉપયોગ કરીને પ્રોપેનની દહન પ્રક્રિયા માટેની પ્રક્રિયા એન્થાલ્પી મિત્રો દહન પ્રક્રિયા માટે શું કહેવાય દહન એન્થાલ્પી કહીશું આપણે તો એ તમારે શોધવાની છે બરાબર તો પહેલા તમારે સમીકરણ બનાવવું પડશે તો ચલો સમીકરણ બનાવીએ સમીકરણ શું બનશે એ ગાડી તો કે C3H8 ગેસિયસ સ્ટેટમાં વત્તા ઓક્સિજન ગેસિયસ ફોર્મમાં gives હંમેશા કાર્બનિક પદાર્થનું સંપૂર્ણ દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ બને અને પાણી બને પ્રમાણિત સ્થિતિમાં લખવાનું છે તે H2L અને મને આ ડેલ્ટા RS શું કરવાનું છે શોધવાનું છે ધ્યાન આપજો હવે બેલેન્સ કરીએ તો 3 કાર્બન છે ત્યાં 3 કાર્બન લખી દઈએ અહીંયા હાઇડ્રોજન 8 છે તો અહીંયા 4 લખી દઈએ 3 2 6 4 10 એટલે અહીંયા શું થશે 5 O2 આવશે બરાબર છે તો આ બેલેન્સ ઇક્વેશન થઈ ગયું હવે મને અહીંયા આ બધા અણુની અંદર જે બંધ છે એ બંધની એન્થાલ્પી તમને આપેલી છે તો કેટલા કેટલા બંધ છે તમને ખબર હોવી જોઈએ એટલે આપણે શું કરીશું આપણે બંધના સ્વરૂપમાં દર્શાવીએ તો એ લખાઈ ગયું તો એક કાર્બન બીજો કાર્બન ત્રીજો કાર્બન એની સાથે આ રીતે 8 H જોડેલા છે H H H H H H H વત્તા 5 times O ડબલ બોન્ડ O અહીંયા 3 વખત O ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O છે અને 4 વખત શું છે તો કે 4 વખત હું છે નીચે લખું છું જગ્યાના ભાવે અહીંયા હું નીચે લખું છું શું લખાશે 4 HOH આ રીતે તો હવે મને બંધ ગણતા ફાવશે બરાબર છે હવે મિત્રો આ બંને શું છે આ બંને રિએક્ટન્ટ છે પ્રક્રિયકો છે અને આ શું છે પ્રોડક્ટ છે બરાબર છે નિપજ છે તો સૂત્ર કઈ રીતે બનશે એ ગાડી આપણે સૂત્ર લખીએ મિત્રો બંધ એન્થાલ્પી પરથી તમારે જ્યારે દાખલો કરવાનો હોય તો તમારે રિએક્ટન્ટ પ્રક્રિયક પહેલા અને પ્રોડક્ટ પછી દર્શાવવાની તો સૂત્ર શું બનશે એ ગાડી ડેલ્ટા આર એચ નોટ એના બરાબર સમેશન ઓફ ડેલ્ટા બોન્ડિંગ ઓફ એચ નોટ કોણ આવશે અહીંયા પ્રક્રિયકો આવશે માઇનસ સમેશન ઓફ ડેલ્ટા બોન્ડ એચ નોટ કોણ આવશે નિપજો આવશે ચાલો હવે આપણે સિમ્પ્લિફિકેશન કરીએ તો અહીંયા તમે જુઓ એટલે મારે પ્રક્રિયકો માટે લખવાનું છે તો પ્રક્રિયકોની અંદર CH બોન્ડ કેટલા છે પેલા CH બોન્ડ ગણો તો 1 2 3 4 5 6 7 અને 8 જેટલા H હોય એટલા CH બોન્ડ હોય એટલે અહીંયા શું લખાય 8 times ડેલ્ટા કયો છે CH H નોટ આવું લખો તો પણ ચાલે બરાબર છે વત્તા હવે CC બંધ કરી નાખો તો 1 અને 2 તો 2 times ડેલ્ટા CC બોન્ડ H નોટ વત્તા કયા બાકી રહ્યા આ તો પૂરું થઈ ગયું 5 times ડેલ્ટા O ડબલ બોન્ડ O H નોટ બરાબર છે આટલો પ્રક્રિયકો થઈ ગયા એટલે અહીંયા આટલું આપણે પૂરું થઈ ગયું માઇનસ બરાબર છે હવે આ બાજુ જોઈએ પ્રોડક્ટ બાજુ તો CO બોન્ડ કેટલી વખત છે 1 અને 2 તો 3 times બરાબર 3 ગુણ્યા 2 6 થશે ને
એટલે આપણે સીધું લખી દઈશું 6. એક અણુમાં 2 CO બંધ, તો 3 અણુમાં કેટલા? 6. તો 6 ડેલ્ટા C ડબલ બોન્ડ O H નોટ, બરાબર છે, પ્લસ તમે આવું લખો તો પણ ચાલે, ડેલ્ટા બોન્ડ લખીને તમે આગળ લખો ને તો પણ ચાલે, બધું જ ઓકે, બરાબર છે. હવે એક H2 ની અંદર 2 H બનશે, તો 4 દુ ને 8, તમે આવું પણ લખી શકો છો, 8 ગુણ્યા ડેલ્ટા બોન્ડિંગ H નોટ, અને બહાર તમે અહીંયા OH બતાવો ને તો પણ ચાલે, બધું એક જ છે. હા, હવે આપણે કિંમતો મૂકી દઈએ અંદર. ચાલો, 8 વખત ડેલ્ટા CH બોન્ડની બંધ લંબાઈ કેટલી છે, એટલે બંધ એન્થાલ્પી કેટલી છે? 414. તો 414 વત્તા CC બોન્ડની બંધ એન્થાલ્પી કેટલી છે? 347 વત્તા 5 ટાઈમ્સ OO બોન્ડ ની એન્થાલ્પી 498 માઇનસ CO બોન્ડની બંધ લંબાઈ કેટલી છે? 741 વત્તા 8 ટાઈમ્સ OH બોન્ડની બંધ લંબાઈ કેટલી છે? 464. આનું સિમ્પ્લિફિકેશન કરો એટલો જવાબ આવે. અત્યારે ડાયરેક્ટ લખી દઉં છું અત્યારે, બરાબર છે. અહીંયા બંધ લંબાઈ થશે 8 ગુણ્યા 414, 2 ગુણ્યા 347, 5 ગુણ્યા 498, બરાબર છે. તો સીધી અહીંયા પણ ડાયરેક્ટ લખી છે, કેટલી આવશે? -1662 કિલો જૂલ મોલ ઇન્વર્સ, બરાબર છે. તો આ પ્રકારે તમારે -1662 કિલો જૂલ મોલ ઇન્વર્સ. તો બંધ એન્થાલ્પી પછી તમે દાખલા કરો ત્યારે યાદ રાખો કે તમે જ્યારે સૂત્ર લગાવો છો તે વખતે એન્થાલ્પી પ્રક્રિયકોની પહેલા લેવાની અને નિપજોની એમાંથી બાદ કરવાની છે.